તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે અત્યારે તો રવિવાર અને આપણે જઈએ છીએ મહાકાળી માતાના દર્શન કરવા માટે. તો મહાકાળી માતાના દર્શન કરવા આપણે જઈએ છીએ કાલેડા ગામમાં, જે આપણે પહેલાં તમને દર્શન કરાવેલા છે આગળના વિડીયો. પણ ફરી એકવાર રવિવાર હતો એટલે આપણે દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ વિડીયો અંદર દર્શન કરાવવાના છીએ. તો વિડીયો તમે છેલ્લા સુધી બનાવી રહેજો. અને તમે જુઓ કે અમે 3 જણા જઈએ છીએ અને આટલા પર પહોંચી જઈએ છીએ. અને હમ બોટ છે મોકેશ્વર બાજુથી આવો તો પાછળની સાઈડ છે મોકેશ્વર ડેમ. હમણાં તમને બોખરો દેખાય એ છે મોકેશ્વરનો ડેમનો બોખરો. અહીંથી તમે આવો એટલે આ બાજુ કાલેડા માતાજીનું મંદિર હોય, કારણ હમો આ બોખરો દેખાય એ કંઈ છે કાલેડા મહાકાળી માતાજીનું મંદિર. અને આપણે અહીંથી જઈએ છીએ મહાકાળી માતાજીના મંદિરે અને તમામ દર્શન કરાવીએ છીએ આપણે મહાકાળી માતાજીના. તો તમે વિડીયો છેલ્લા સુધી બનાવી રહેજો અને અહીંથી તમારો રસ્તો બતાવી દઉં વિડીયોની અંદર, તો તમે વિડીયો બનાવો. વચ્ચેથી પાળો તોડી અને પછી વચ્ચે રસ્તો બનાવ્યો. નેચે ઊભું કરી દેવું તો બાઇક પાર્કિંગ કરી દઈએ છીએ. અહીંથી આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. તો તમે મહાકાળી માતાજીના દર્શન કરવા જો એના વહેલા હોય કારણ આપણે ભૈરવ દાદાના દર્શન કરતા રહેજો. તો અમે પણ ભૈરવ દાદાના દર્શન કરતા જઈએ. તો આપણે ભૈરવ દાદાના દર્શન કરી અને અહીંથી જઈએ છીએ આપણે માતાજીના દર્શન કરવા માટે. તમે જો એકાંથી બહુ મસ્ત લોકેશન દેખાય. આપણે પહેલાં આવ્યા એટલે હોય કારણ આ નહોતો બ્લોક નહોતા નોસેલા અને અમે બ્લોકને બધું નોસી દીધેલું. આ છે હમો ગેટ માતાજીના મંદિર તરફ જવાનો. તો આપણે અહીંથી જઈએ છીએ મંદિર તરફ. જો અહીંથી સીડીઓ ચડી અને મંદિર દર્શન કરવા જવાનું હોય. જો અમારા હિંમતભાઈને બધા પાછળ આવું છું. એટલે હેડો ધ્યામાં ધ્યામાં ચમ આટલા પડી ગયા. એટલે હેડો હેડો ત્યાં આજે તો 4 પગથિયા નહીં ચાલે ધ્યામાં થઈ ગઈ યાર. તો તમે જુઓ ખાલી બહુ મસ્ત નેચરલ કુદરતી વાતાવરણમાં મંદિર આવેલું હોય અને મોકેશ્વરી એમના બહુ નજીક જ છે. તો મોકેશ્વર તમે આવો તો એ કણાઈ અને માતાજીના દર્શન કરી જજો. આજુબાજુ વાતાવરણ જુઓ ખાલી બહુ મસ્ત વાતાવરણ છે. અને અમેરી ધર્મશાળા બનાવવામાં આવેલી છે. જો આપણે ફાઇનલી ના અમર્યો એ સ્ટોર રૂમ છે. જો ફાઇનલી આપણે મહાકાળી માતાજીના મંદિરે પહોંચી જઈએ. તો આપણે તમને મહાકાળી માતાજીના દર્શન કરાવી દઈએ છીએ અને અમે પણ દર્શન કરી લઈએ. અને તમે કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો અને તમે પણ એક વખત આવી અને માતાજીના દર્શન કરી દેજો. તો મિત્રો
અમે તો મહાકાળી માતાના દર્શન કરી લીધો છે અને તમે પણ એ વખત આવી અને માતાના દર્શન કરી શકો. જો આ બાજુ બેસવા માટે પણ જગ્યા બનાવેલી છે, પંખો બધું લગાવેલું. જો ખાલી તો મિત્રો આપણે જો વૈકણ એક એવો પથ્થરો કે જે નગારા જેવો અવાજ આવે એ પણ આપણે તમે બતાવી દઈએ છીએ. તો એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરના પાછળ થઈને જવાનો રસ્તો જો આ સીડી જેવું મૂકેલું જ છે. એના પર જવાનું તો આપણે અહીંથી જઈએ છીએ બરાબર. જો આ ટાઈપનો રસ્તો જો હમણાં બધું અંધારું છે તો એ આપણે તમને બતાવી દઈએ છીએ. જો ચેલું અંધારું, ખાલી એકદમ ખતરનાક અંધારું છે. આ દિયો ઘણો બીક લાગે એવું હોય કણ. તો અમે અજયભાઈ 2 જણા આવી ગયા હોય કણ અને ફાઇનલી જગ્યા પર આવી ગયા છીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ એ પથ્થર નજીક. જો અરે અમારે પથ્થરો ને આમાં અજયભાઈ વગાડશે. અજયભાઈ વગાડો જરા. બીજા પથ્થરા પર વગાડીને બતાવો એટલે દર્શકો જો આ બીજા પથ્થરા પર વગાડે. અને પેલો એક જ પથ્થરો એવો છે કે જેના ઉપરથી એવો અવાજ આવે નગારા જો. બસ તો અરે આપણે મહાકાળી માતાજીનો ચમત્કાર પણ કહી શકાય કે ભાઈ આવી જગ્યાએ એક એવો પથ્થરો ને અમારા હિંમતભાઈ થોડો વગાડી દી. તો મિત્રો તમારે આવો ચમત્કાર જોવો હોય તો તમારે પણ એકણ આપણે કાલેડા ગામમાં આપણે મહાકાળી માતાજીના મંદિરે તમારે આવવું પડે. ત્યાં તમે આવો ચમત્કાર જોઈ શકો. બાકી અમે તો ચમત્કાર જોવાનો લાવો લઈ લીધેલો છે તો તમે પણ એ વખત આવી અને જોઈ જજો. બાકી આપણે અહીંથી જઈએ બહાર અને બહારનું બધું લોકેશન તમને બતાવીએ. તો આપણે અહીંથી બહાર નીકળીએ છીએ. જો આ ટાઈપનો રસ્તો અંદર જવાનો છે. તમે એક વખત આવી વખત જરૂરથી મુલાકાત લઈ જજો. જો ખાલી અને એક્ઝેક્ટ મંદિરના પાછળ જ જવાનો રસ્તો. હરી આપણે માતાજીનું મંદિર થઈને જવાનું અને બહારનું આપણે તમને લોકેશન બતાવી દઈએ વિડીયો અંદર. તો જો બહારથી કંઈક આ ટાઈપનું બહુ મસ્ત લોકેશન તમને દેખા. જો ખાલી આજે આપણે માતાજીનું મંદિર. બોલો હિંમતભાઈ તમને શું લાગ્યું? કણાઈ બહુ સરસ લાગ્યો મને. અને માતાજીનો આવો ચમત્કાર કરી દીધો એનો તો. આવો ચમત્કાર તમે હોય કાં જોવા મળે, બાકી બીજે જો જોવા ના મળે. બાકી જો આ બાજુ નેજન ધજા અને બધું લગાવેલું. લોકેશન તો બહુ મસ્ત દેખા. અહીંથી અમો છે આપણે મોકેશ્વર ડેમ. બાકી તો આ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.